સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગઈકાલે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની પૂજાની અંદર આપણે જે રોજ પ્રાર્થના બોલીએ છીએ તો એ પ્રાર્થનાથી આપણે પૂર્ણાહુતિ ગઈકાલના દિવસે પારાયણની આપણે કરી હતી. એટલે પહેલાં પહેલી પ્રાર્થના તો આપણે મોહન સ્વામી મહારાજના ચરણોમાં એવી કરીએ છીએ. આમ તો શ્રીજી મહારાજને યાદ કરે છે, ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરે છે, આપણે પ્રમુખ સ્વામી મહારાજને પણ યાદ કરીએ, મોહન સ્વામી મહારાજને પણ યાદ કરીને આ પ્રાર્થના બધા બોલીએ છીએ. તો પહેલાં પહેલી આપણે શું માગીએ છીએ ભગવાનની પાસે કે હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મોહન સ્વામી મહારાજ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું નિરાકરણ કરજો. તો જો પ્રાર્થનાનો પ્રારંભ કેવી રીતે થાય છે કે બધા લોકો જેટલા કોઈ છે આમ આપણો સ્વાર્થ નથી. એક બહુ સમજવા જેવું છે કે આપણે સત્સંગની અંદર આવીએ તો સત્સંગની અંદર ધીરે ધીરે આપણામાં આપણને ખબર પણ ન પડે ને નિસ્વાર્થપણું આવતું જાય છે. બાળક નાનો હોય, એનો જન્મ થાય તો જન્મ વખતે બાળક કેવો છે, એ સંપૂર્ણપણે ડિપેન્ડન્ટ છે. કોઈ પણ સંતાન હોય, બાળક હોય કે બાળકી હોય, માતા પિતા કે એના જે રખેવાળ છે તો રખેવાળ ઉપર જ એ હલી શકે એવી પરિસ્થિતિ પણ નથી. એને તમે જે પોઝિશનની અંદર એને સુવાડ્યો હોય એ ત્યાંથી હલનચલન પણ ના કરી શકે. પછી ધીરે ધીરે એમાં શક્તિ આવતી જાય. ભગવાને બધી એવી રચના કરેલી છે, મોટાભાગે ઊંઘવાનું જ હોય. બે વસ્તુ કરે, રડવાનું, ઊંઘવાનું ને ખાવાનું. અને એનું જે શરીર છે એ શરીર હલાવ્યા જ કરે, જેને કરીને એના બધા મસલ્સ છે, સ્નાયુઓ છે, મજબૂત થાય. એટલે ભગવાને આ પ્રકારની વ્યવસ્થા જ કરી છે કે જેને કરીને એ વ્યક્તિનો વિકાસ છે એ ટૂંક સમયની અંદર, નિયત સમયની અંદર જેવો ઘટે એવી રીતે એનો વિકાસ થાય. નેક્સ્ટ સ્ટેપમાં એ કેવું આવે, પછી બેસે પણ ઊભા ન થઈ શકે. તમે જોજો, આમ બેસાડી દીધા હોય ને, બેસી જાય, એની સ્થાપના થઈ ગઈ. પછી હલનચલન કરે નહીં, કશું કરે નહીં, કંઈ કરતા કાંઈ નહીં, એ બેઠો જ હોય. કાં તો આમ ડોલક ડોલક થતો હોય, ધ્યાન રાખવું પડે, કાં તો આમ પડે, કાં તો આમ પડે, ગમે તેમ પડે. પછી થર્ડ સ્ટેપમાં ઊભો થાય. ઊભો થાય ત્યારે પગમાં એટલી તાકાત ના હોય કે પોતાનું શરીરનો ભાર ખમી શકે, ઝીલી શકે. એટલે માતા હોય કે પિતા હોય તો એને પકડી રાખે પહેલાં તો ઊભા થતા. પછી આંગળી પકડીને ડગલા મંડાવે તો એને ગમતું નથી, એ ચોંટી રહે. પણ પછી એને થોડીક લાલચ આપી અને આગળ કરે, ચલાવે. અને ચલાવીને છોડે, ધપ દઈને પડે. ધીરે ધીરે કરતાં ડગ માંડતો થાય. પછી 4 પગે, 2 હાથ ને 2 પગ, એ ત્યાં દૂર ઊભા હોય, કંઈક વસ્તુ મૂકે, એ વસ્તુ લેવા માટે દોડે. પછી ધીરે ધીરે ઊભો થઈને
તમને દોડાવે. એક રૂમમાંથી બીજી રૂમમાં, બીજી રૂમમાંથી ત્રીજી રૂમમાં. તમારે એને તો ખબર નથી કે આ પાળી આવી અને પાળી પૂરી થઈને નીચે પડીશ તો મને વાગશે, એને ખબર જ નથી. આગ જોઈએ તો આંગળી નાખીશ તો હું દાજીશ, એને ખબર નથી. એટલે કોઈ જીવજંતુ હોય તો એને એ ખબર નથી, કશું ખબર નથી. એટલે સતત માતા પિતા વોચ, ભલે કામ કરતા હોય, બીજું કરતા હોય, ગમે તે કરતા હોય, એક વૃત્તિ ત્યાં હોય, શું કરે છે અને ક્યાં જાય છે, એટલે એ બધું જોતા હોય. એટલે એક કેવું કહેવાય, સંપૂર્ણ ડિપેન્ડન્ટ અવસ્થા છે. પછી એ ધીરે ધીરે મોટો થાય, સ્કૂલમાં જાય, ભણતો થાય, સમજતો થાય, એ બધું કરતો થાય, તો ધીરે ધીરે એનામાં ઇન્ડિપેન્ડન્સ આવતી જાય. પોતાની જાતે નાહવું, પોતાની જાતે કપડાં પહેરવા, પોતાની જાતે જ બધી ક્રિયાઓ કરવી. એને જાણપણું આવી જાય કે મારે હવે લેસન કરવાનું છે, આ સમય થઈ ગયો છે, સ્કૂલનો ટાઈમ થયો છે, મારે જવાનું છે. એ બધી પોતાની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ એને સમજાય. તો ડિપેન્ડન્સમાંથીનું નેક્સ્ટ સ્ટેજ છે એ ઇન્ડિપેન્ડન્સનું સ્ટેજ આવે. એ ઇન્ડિપેન્ડન્સનું સ્ટેજ આવે, પણ સાથે સાથે જુવાનીનો મદ કહેવાય ને, એ જુવાનીનો મદ પણ આવે. નાનો હોય, માતા પિતા વઢે ને તો એ બાળકને યાદ ન હોય, ભૂલી જાય. પણ મોટો થાય ને કંઈક વઢે ને તો શબ્દ ચોંટી જાય. એટલે ધીરે ધીરે એમની સામું બોલતા થાય. સત્સંગના સંસ્કાર હોય તો પાછા વળી જાય. સત્સંગના સંસ્કાર જો ના હોય તો મુશ્કેલી થાય, તકલીફ થાય, એટલે સામું બોલતા થાય. પછી સંતો દ્રષ્ટાંત આપે છે કે ગલુડિયું નાનું હોય ને તો બધાને રમાડવાનું મન થાય, પણ ડાઘ્યો થાય તો મોટો થાય ને, એ ડાઘ્યો થાય પછી એની બીક લાગે, માતાને બીક લાગે, પિતાને બીક લાગે, હાડું બોલશે તો, કંઈક કરશે તો, કંઈક કહેશે તો, આ બધો કાર્યક્રમ શરૂ થાય. પણ સત્સંગના જો સંસ્કાર ચાલુ હોય તો અનુભવી વ્યક્તિઓ, સત્પુરુષો, સદગુરુ સંતો, આપણા કાર્યકર્તાઓ સત્સંગની અંદર જે શીખવાડે છે ને સતત એક જાણપણું આપતા રહે. હજી એ પોતે મોટો થાય એને ખબર પડે કે આના કરતાં પણ આગલું એક સ્ટેજ છે એ ઇન્ટરડિપેન્ડન્સનું સ્ટેજ છે. એ જે સ્ટેજ છે ઇન્ટરડિપેન્ડન્સ, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ કરવું હોય, થોડોક જ વિચાર કરે તો એને ખબર પડે કે આ કામ મેં સિદ્ધ કર્યું છે, એમાં ઘણા બધાની મને મદદ મળી છે, તો આ કામ સિદ્ધ થયું છે. કોઈ પણ કામ તમે લો, અને એ કામની સિદ્ધિમાં કોઈક વ્યક્તિ એમ દાવો કરે કે મારે લીધે આ કામ થયું છે, પણ જો પ્રામાણિકપણે વિચાર કરે તો એને ખબર પડે કે આમાં તો ઘણા બધાનો ફાળો છે, મારો એકલાનો ફાળો નથી. અને જેમ માણસ પોતામાંથી બહાર નીકળે ને તો એને સુખ છે વધારે મળતું જાય. અને એક અવસ્થા તો ગુણાતીત સંતોની અવસ્થા છે કે માત્ર પરોપકાર માટે એમને દેહ ધારણ કરેલો છે. સેકન્ડે સેકન્ડ, ક્ષણે ક્ષણ એને કોઈ પોતાનો અંગત વિચાર જ નથી. કેવળ પરોપકાર સંપૂર્ણપણે. ભગવાનના લોકમાં પધાર્યા તો શ્રીજી મહારાજે પોતે વાત કરી કે અમે અમારો દેહ જે મન કર્મ વચને ભગવાનના ભક્ત છે એના માટે શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. પોતાનું કંઈ છે જ નહીં, સંપૂર્ણ. મહંત સ્વામી મહારાજને પૂછ્યું ને કે સ્વામી જોડીમાં શું આપશો? મહંત સ્વામી કે હું આખો. હવે આપણાથી તો આ શબ્દો નીકળે એવા પણ નથી, અને નીકળે તેનો અર્થ ખબર ન હોય શું કહેવા માગે છે. હજી તો બોલ્યા હોય ને બીજી જ સેકન્ડે પોતાનો થઈ જાય. આ જે બોલે છે એ સનાતન વાક્ય છે, શાશ્વત વાક્ય છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. મહંત સ્વામી મહારાજે પત્રમાં લખ્યું, એના પર તો 2 વર્ષ પહેલાં રોબિન્સવિલની અંદર આખી એક સેમિનાર થયેલી. મહંત સ્વામી મહારાજે કાગળ નીચે લખ્યું, યોર્સ ફોર એવર, યોર્સ ફોર એવર, હું તમારો છું શાશ્વત સમય માટે.
હવે આવું કોણ કે? અને કોની તાકાત છે? એ તો જે ભગવાન હોય ને ગુણાતીત સંત, એના મુખમાંથી આ શબ્દ નીકળે અને કરી બતાવ્યું. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી ઘણા બધા પ્રસંગો શ્રીજી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના અને મોહન સ્વામી મહારાજના આ સંદર્ભની અંદર કહેલા. તો આજે વાત કરી, આજે સ્વાર્થ વૃત્તિ છે એમાંથી નિસ્વાર્થ વૃત્તિ તરફ પહેલો શબ્દ મૂકેલો છે. પહેલા શબ્દની વાત કરી કે હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે. સૌને એટલે બધા આવી ગયા. અને બધા આવી ગયા હોય તો જ એવી વૃત્તિ રહે, ભગવાન સૌનું ભલું કરો, ભગવાન સૌનું સારું કરો. શ્રીજી મહારાજ કેટલી મોટી વાત કરી. આ લોકની અંદર નોકરી કરવી હોય તો પાત્રતા જોઈએ. એમને આપણને કોઈ નોકરી આપે નહીં. ફક્ત સર્ટિફિકેટ ઉપર નોકરી નથી આપતા. તમે ત્યાં આગળ જાઓ, તમારા કેટલા ઇન્ટરવ્યૂ થાય, કેટલું પરીક્ષણ થાય, અને ખરેખર સર્ટિફિકેટ સાચા છે કે નહીં. સરકારમાં નોકરી કરવાની હોય તો આપણે સર્ટિફિકેટ લઈ આવ્યા હોય તો એ ડબલ ચેકિંગ કરે છે, આ છે કે નહીં, આ સાચું છે કે ગપ્પુ મારે છે, અને જે બોલે છે કરી શકે છે કે નથી કરી શકતા. તો અહીંયા શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત, કે ગમે તેવો કુપાત્ર માણસ હોય એને પણ વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો. એ ભગવાન સિવાય કોઈની જેનરોસિટી, ભગવાન સિવાય કોઈની ઉદારતા ન હોઈ શકે. અને એ વ્યક્તિ એમ બોલી શકે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય એને પણ તક આપે છે. પછી સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો એનું મહારાજ બીજો ઉપાય બતાવે છે કે શું કરું, કેમ કરું. એ એટલે કેટલી એમની દયા છે કે બધાનું હિત કરવું જ, બધાનું ભલું કરવું જ. તો એ જે વાત આખી કરી કે સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે. 4 શબ્દ આવ્યા. પેલું સૌ માટે વાત કરી, બીજો શબ્દ આવ્યો સત્સંગ, ત્રીજી વાત આવી યથાર્થ, અને ચોથી વાત આવી સુખ. આ 4 શબ્દ આવ્યા. પહેલા શબ્દો ઉપર આપણે થોડીક વાત કરી એટલે સમજાવ્યું, સૌની વાત કરી. એમાં કેવી ભદ્ર ભાવના છે, એ ભદ્ર ભાવનાનો સમાવેશ થયો છે. જેમ કે મોહન સ્વામી મહારાજ કેટલું બધું દબાવીને વર્ત્યા. 83 વર્ષની ઉંમરે મોહન સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા, ત્યાં સુધી એમના મુખમાંથી ક્યારે પણ એ વાત નીકળી નથી. પણ પછી જો એ વાત ન કરે, એકાંતિકનો ધર્મ છે, એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. હવે આપણને જો સુખી કરવા હોય તો કંઈક પોતે જે કરી રહ્યા છે, પોતે જે સમજી રહ્યા છે, પોતાની જે હૃદયની ભાવનાઓ છે, એમાંથી કંઈક આપણને આચમન કરાવે તો આપણને ખબર પડે ને કે આપણે કયો રસ્તો લેવાનો. નહીં તો આપણને ખબર ન પડે, આપણું જીવન રૂટીન પ્રમાણે ચાલ્યા જ કરે. પણ એક વખત શિબિરની અંદર મોહન સ્વામી મહારાજે વાત કરી કે રોજ ડેઈલી એક પણ દિવસ ખાલી ગયો નહોતો. એમના દશકોથી મોહન સ્વામી બધા દેશોને યાદ કરે. સવારે 3:30 વાગે ઉઠી જાય અને એ મુદ્રા કરે એટલે સૌનું વર્ણન કરે છે. સત્સંગનું યથાર્થ સુખ આવે. સત્સંગની વાત કરી તો સત્સંગ એ પણ આપણે સમજવું જોઈએ કે સત્સંગ એટલે શું. તો ગુણાતીતાનંદ સ્વામી બહુ અદ્ભુત વ્યાખ્યા કરી. સ્વામીની વાતની અંદર આવે છે, સામાન્યપણે આપણે સત્સંગની જ્યારે વાત કરીને કોઈ વ્યક્તિને કહીએ કે તમે સત્સંગમાં આવજો, એ સાચું છે, ખોટું નથી. સત્સંગમાં આવજો એટલે મંદિરે આવજો. પછી આપણે આગળ વાત કરીએ કે મંદિરે તમે આવો છો, રવિવારની સભામાં અવાશે તો રવિવારની સભામાં આવજો. પછી થોડોક આગળ વધે, ઘર સભા કરશો, પછી અનુકૂળતા હોય તો પરાની સભામાં જશો. એ સત્સંગ આપણે કહીએ. મંદિર છે, આપણા ઉત્સવો છે, એ બધું સાચું છે. ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે, એનું મૂળ સમજાવે છે કે ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું
તેઓ તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને વશ થતો નથી. તે સત્સંગ તે શું? હવે એ જે વાત કરીને મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે. આનું મૂળ શ્રીમદ ભાગવતમાં છે. ભાગવતનો 11મો સ્કંધ છે ને 12મો અધ્યાય છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને આ વાત સમજાવે છે, સત્સંગનો મહિમા સમજાવે છે. અને 14 સાધનો બતાવેલા છે. એક એક સાધનો તોડી નાખે એવા સાધનો છે. તો આ બધા સાધનથી ભગવાન કહે છે હું રાજી તો થાઉં છું, પણ જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, રાજી થાઉં છું, એવા સાધને કરીને વશ થતો નથી. એટલે સ્વામીએ વાતમાં લખ્યું કે જેવા ભગવાને કીધું છે કે હું જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન આદિકમાં આવી ગયા બધા સાધન. તો એ શ્લોકમાં 14 સાધન બતાવ્યા ને. ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્છંદાંસી તીર્થાની નિયમાયમા યથા વરુંધે સત્સંગ સર્વસંગાપહો હિમામ. આમાં 14 સાધન બતાવ્યા છે. તો ભગવાન ઉદ્ધવને કહે છે જેવો હું સત્સંગથી પ્રસન્ન થાઉં, સત્સંગથી વશ થાઉં છું, એવા બીજા કોઈ સાધને કરીને વશ થતો નથી. એનું મુખ્ય કારણ શું? બીજા બધા જેટલા સાધનો છે ને એમાં પુરુષાર્થનું બળ છે. એ પુરુષાર્થના બળની અંદર અભિમાન, સૂક્ષ્મ અભિમાન છે એ રહે છે. ધારો કે કોઈ પણ સાધન લઈએ. હવે કોઈ માણસ છે એ મહિનાના 10 ઉપવાસ કરતા હોય, આજ્ઞા ન થઈ હોય અને પોતાની રીતે કરતા હોય, અને કોઈ 5 ઉપવાસ કરતા હોય, તો અંદર ખાને તેને એમ થાય આના કરતાં મારું તપ વધારે છે. પહેલાંમાં છે ને શરણાગતિ આવે છે. સાધનો બધા જ કરે છે, અને સાધનો બધા કર્યા પછી શરણાગતિનો ભાવ છે, પોતાનો કોઈ ભાવ નથી. એમાં અહમ નથી આવતું, એમાં પુરુષાર્થનું બળ નથી, એમાં સત્પુરુષનું બળ આવે છે. એટલે ભગવાન કહે છે હું જેવો એનાથી પ્રસન્ન થાઉં છું એવા બીજા સાધનથી એટલો પ્રસન્ન થતો નથી. એ સારું કામ કરે છે. પણ ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે સત્સંગ એટલે શું? મોટા એકાંતિકને હાથ જોડવા. મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું, એનું નામ સત્સંગ. હવે હાથ જોડાતા નથી. બહારના માણસ તમે જો, તમારા બધા માટે તો સહજ છે. ઘણાને તો ગળથૂતીમાં જ સત્સંગ મળ્યો છે અને નાનપણથી જ ટેવ પડી, તો તમને તો લેશ માત્ર પણ કાંઈ અડચણ ન થાય, સંકોચ ન થાય. બહાર તો હાથ જોડાતા નથી. એકવાર પૂછે ડૉક્ટર સ્વામી પધરામણીમાં નીકળેલા, તો ડૉક્ટર સ્વામીનો સ્વભાવ કેવો કે કંઈક પ્રેક્ટિકલ ખાલી વાતો કરે એવું એમને ન ફાવે, કંઈક કરતા હોય તો ફાવે. એ યોગી બાપાનું આખી રીત, પ્રમુખ સ્વામી મહારાજની રીત, ખાલી વાતોના તડાકા કરે તો સારું છે, ગ્રામ્ય વાર્તા કરતાં સારું છે, સંસ્કાર પડે છે, પણ કંઈક આમ નક્કર કામ થવું જોઈએ ને. 1987ની સાલમાં ચારધામની યાત્રામાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે બધા ગયા હતા. અમે જે બસમાં હતા એનું નામ નર્મદા હતું. જ્યાંથી શરૂ થઈ ત્યાંથી હરિદ્વારથી આગળથી અને પછી એમાં બેઠેલા. ડૉક્ટર સ્વામીની પાસે હું બેઠો હતો એમાં કે કંઈક વાત કરો. હવે તે વખતે મેં એમને વાત કરી. એક પુસ્તક હતું સુપર લર્નિંગ કરીને, શીલા ઓસ્ટ્રેન્ડર નામના વ્યક્તિએ પુસ્તક લખેલું. તેના પર હું બધી વાતચીત કરતો હતો અને મન શાંત કરવા માટેનો એક ઉપાય અંદર બતાવેલો, અને એ સાચો છે ઉપાય. એને બેલી બ્રિથિંગ કહે. બેલી બ્રિથિંગ, બેલી એટલે પેટ. હવે તે પેટથી કેમનું આપણે શ્વાસ લેવો, એનું નામ પડ્યું બેલી બ્રિથિંગ. તમે સંતાન નાનો હોય ને તમે જોજો, હવે એને તો ખબર નથી એ કેવી રીતે શ્વાસ લે છે અને કાઢે. તમે જોજો, એ શ્વાસ લે ને એનું પેટ ઊંચું થાય, જોજો. અને શ્વાસ કાઢશે ને પેટ અંદર આવે. આપણે શ્વાસ લેવાનું ભૂલી ગયા છે હવે. એ જે કરે છે ને બેલી બ્રિથિંગ કહેવાય. તો પૂરેપૂરો શ્વાસ તમારો અંદર જાય, એ નેચરલ એ છે. આ બધી વાત એને મહિમા લખેલો, એનાથી શું લાભ છે. અને અત્યારે પણ તમે વાંચશો તો એનો મહિમા ઘણો બધો લખેલો છે. તો પ્રાણાયામ કરતા હોય ને તો થોડોક વખત આ કરીએ તો એનાથી ઘણો લાભ છે. હું આ બોલતો હતો, ડૉક્ટર સાહેબ મને કે તમે કરો છો.
મેં કીધું કોક વખત ક્યારેક કરેલું છે અને અનુભવ કરેલો છે. એમનું કેવું નક્કી થયું કે લાભ છે તો રોજ થવું જોઈએ. અપવાદ હોય અમુક, એકદમ એક્સેપ્શન હોય, પણ એમનો નક્કી કરે કે ભાઈ તમે આ કર્યું. એમ પધરામણીમાં જ્યાં આગળ જાય ને કંઈક એના બધા જ આપણા સદગુરુ સંતો બધામાં એવું છે. એની કેટલી તાકાત છે એ તાકાત પ્રમાણે એને કે ભાઈ તમે ઉપવાસ કરશો કે મને અનુકૂળ નથી, સારું વાંધો નહીં. ફરાળ કરશો, ના પહેલાં તો પાણીથી થશે, ના એ નહીં થાય. પછી ફ્રૂટ જ્યુસથી થશે, ના નહીં થાય. સારું વાંધો નહીં. ફ્રૂટ ખાવાથી થશે, નહીં થાય. તો ફરાળ તો થશે ને. ચલો ફરાળથી શરૂ કરો, બસ ત્યાંથી કંઈ પ્રારંભ કરો. તો એનું વર્ણન કરે છે. હાથ જોડવામાં પણ માણસને તકલીફ પડે છે. એનો પ્રસંગ કહેતા હતા. પછી પેલા પિતા તો હા પાડીથી પધરામણી થઈ કે તમારે કોઈ દીકરો આવ્યો. ડૉક્ટર સ્વામી વાત કરી કે તમે અઠવાડિયામાં એક વખત મંદિરે આવશો સભામાં. કે સ્વામી હું નિયમ ના લઉં, મારું મન થાય તો આવું, બાકી ના આવું. ડૉક્ટર સ્વામી કે સારું વાંધો નહીં, તમારું આ ઘર છે ને, તો ઘરની અંદર તમે 5 માળાનો નિયમ રાખશો. નિયમ નહીં, નિયમ નહીં. મારું મન થશે તો 11 માળાએ કરું ને 51 માળાએ કરું, પણ નિયમ નહીં. ડૉક્ટર સ્વામી કહે કંઈક નિયમ તો રાખો. અને નિયમની અંદર બીજું કાંઈ નહીં કે તમે અહીંયા મંદિર પાસે ઊભા રહેજો, બસ સવારે નાહી ધોઈને, અને ઠાકોરજી પાસે 2 હાથ જોડી અને ઠાકોરજીને નમસ્કાર કરો, એટલો નિયમ રાખો. કે નિયમ નહીં. પછી ડૉક્ટર સ્વામી કે જો આ મંદિર વચ્ચે આવે છે, તમારું બારણું આ બાજુ આવે છે, તમારે ખાલી તમે જ્યારે નીકળો, તમારી રૂમમાંથી બહાર નીકળો, રસ્તાની અંદર જ તમારું ઘર મંદિર આવે છે, તમારે ખાલી આમ ફરી આમ કરી જતા રહેવાનું. કે સ્વામી નિયમ નહીં. હાથ જોડવાની વાત છે, આટલી જ વાત છે, જાજી વાત નથી. એટલે પેલી શું વાત કરી, મોટા એકાંતિકને હાથ જોડવા. દેવાનંદ સ્વામી પણ લખે છે ને, નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન થેમાં ભૂલી ગયો ભગવાનને રે. નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. દેવાનંદ સ્વામી વાત કરી. પણ તમે જો પરોક્ષના જો તો પરોક્ષના ભજન છે ને, મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવું. અત્યારે જુવાનીની જે મસ્તી કહીએ કે એનો મદ કહે ને, મદમાં માણસ છે ને જીવનમાં અગત્યની વાત છે ને ભૂલી જાય છે. અને અમુક સમય જાય ને ત્યારે એને પસ્તાવો થાય. એના મનમાં એમ થાય કે મેં આ પહેલાં કર્યું હોત તો સારું થાત. અને જાજુ કરવાનું હોતું નથી. જીવનમાં ખાલી થોડાક જ ફેરફાર કરે, થોડાક જ ફેરફારની અંદર માણસને એટલો બધો લાભ થતો હોય છે, એટલી મોટી પ્રાપ્તિ થતી હોય. પણ એ જો સમજે, કાં તો કોઈના સાથે એને હેત હોય, એના વચનમાં વિશ્વાસ આવે, સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે, તો ખરેખર બહુ મોટું કામ થઈ જાય. જાજુ એને કરવું ના પડે. તો એ વાત કરી પરોક્ષમાં, મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવું. હે પાવન પરમેશ્વર મેરે મન હી મન શરમાવું. એક શબ્દો તમે જુઓ તો એને પસ્તાવો તો એમાં આવે છે આ કે તુમને મુझको जग में भेजा निर्मल देकर काया, आकर के संसार में मैंने इसको दाग लगाया, जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. બીજી કડીમાં શું લખે, નિર્મળ વાણી પાકર તુજસે નામ ન તેરા ગાયા, નૈન મુંદ કર હે પરમેશ્વર કભી ન તુજકો ધ્યાયા. नैन मुंद कर हे परमेश्वर कभी न तुझको ध्याया, मन वाणी की तारे टूटी अब क्या गीत सुनाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. छेली कड़ी में शू कहे, इस पैरों से चलकर तेरे मंदिर कभी ना आया, इस पैरों से चलकर तेरे मंदिर कभी ना आया, जहाँ जहाँ पूजा तेरी
કભી ન શીશ ઝુકાયા, નમતો નથી. જહાં જહાં પૂજા તેરી અક્કડતીને ઊભા હોય. એક જણ સુરતથી પ્રોફેસર આવેલા, ખબર નહીં સાયકોલોજીના પ્રોફેસર હશે, આપણને ખબર નહીં. અમદાવાદમાં જૂના મંદિરમાં આપણા જ મંદિરમાં જૂના સભા મંડપની અંદર કથા ચાલતી હતી. કથા પતી ગયા પછી હરિભક્તો એકબીજાને પગે લાગ્યા, સંતોને પગે લાગ્યા. હું ત્યાંથી સ્ટેજ ઉપરથી નીચે ઉતર્યો, મને એમ કીધું કે આ બધાને પગે કેમ લાગે છે? મેં કીધું પ્રશ્ન શું તમને? પેલાને પગે લાગે, પેલાને પગે લાગે, તમને શું કરો પરસેવો થાય છે? તમને પ્રશ્ન શું થાય? પૂછ્યું. વિવેક સાગર સ્વામી વાત કરીને 2 જણા કુસ્તી કરે ને પરસેવો ત્રીજાને થાય. 2 જણા કુસ્તી કરતા હોય તો પરસેવો ત્રીજાને કેમ થાય? થાય તો મલોને થાય, એને પ્રશ્ન કેમ થાય છે? એને માથાકૂટ કેમ થાય છે? પાણતીઓ કૂવામાં પડે. પછી પહેલાં તો પૂછ્યું, મેં કહું તમારું નામ શું છે, ક્યાંથી આવો? સુરતથી. આજ ખબર પડી સાયકોલોજીનો પ્રોફેસર. હવે જો આપણે સમજવું પડે કે ત્યાં જઈએ, કોઈ પણ વિદ્યાનું યાદ રાખજો, ભગવાનને સંત ગૌણ પડે એવી એક પણ વિદ્યાનો સ્વીકાર નહીં કરતા. જ્યાં જાઓ ત્યાં કોઈથી ઇમ્પ્રેસ થતા નહીં. જેમાંથી સારું ગ્રહણ કરવાનું ગ્રહણ કરી લેજો, કારણ કે એ લેન્સ આપણો થઈ જાય ને, એ લેન્સથી આખી દુનિયાને જોતા થઈ જશું. એમાં સર્વના હિતની વાત જ નથી. આ જોજો, આર્મચેર ફિલોસોફી છે, એટલે એ એકદમ આપણા જીવની અંદર આપણે પાકું રહેવું જોઈએ. પછી મેં કીધું પ્રશ્ન શું છે? એ કે માણસ પગે લાગે તો એનામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થાય. એટલે મેં કીધું અમને ક્યારેય થયું નથી. અમે જ્યારે યુવકમાં હતા અને પગે લાગતા હતા સંતોને ગમે તેને ભગવાનને, તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ તો કોઈ દિવસ ક્યારે આવ્યું જ નથી. લઘુતા ગ્રંથિ આવી છે કોઈને? ઉલટાનું ગૌરવ થાય. તમે જો લઘુતા ગ્રંથિની ક્યાં વાત છે? ઓલો કર્ણવ પંચાલ છે, ખાલી શંકરદયાલ શર્માને પંચાંગ પ્રણામ કર્યા દિલ્હીની અંદર. 5 વર્ષનો બાળક આપણો શંકરદયાલ શર્મા એ વખતે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હતા, પ્રેસિડેન્ટ હતા. એને સીધા ઉંચકી દીધા. સુપિરિયોરિટી ક્યાં? લોકો જે જોનારા રાજી થયા. દિલ્હીના બધા મુખ્ય ન્યૂઝપેપર ઉપર પહેલા પાના પર એનો ફોટો આવ્યો. જોયું કે આ ખરેખર આના જીવનમાં સંસ્કાર છે. એ નમે છે ને ઊંચો થાય છે, એ નમે છે મોટો થાય છે. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. નીચા નીચા જો કોઈ ચાલે, સબસે ઊંચા હોય. આજે વાત કરી તમે જોજો, છે શ્રીજી મહારાજના વખતે અત્યાર સુધી તમે જો આ જ બધી વાત છે. એટલે હાથ થતા નથી. મોટા એકાંતિકને હાથ જોડવા તો પહેલાં તો એ થતું નથી. એટલે વર્ણન કરે છે, આ પ્રેક્ટિકલ વાત આવે છે, આપણને સમજાવે છે સત્સંગ કોને કહેવાય, પછી સત્સંગનું સુખ કોને કહેવાય, યથાર્થ સુખ કોને કહેવાય. તો એને હાથ જોડે પહેલાં તો. અને કોને જોડે? મોટા એકાંતિક. શબ્દ કેવો મૂકો? ગુણાત્માન સ્વામીના શબ્દ એમને વ્યર્થ શબ્દો નથી. મોટા એકાંતિક. તો એકાંતિક અને મોટા એકાંતિક. એકાંતિક ઘણા બધા હોય. નિર્વાસનિક ન થયો ને એને એકાંતિક કહેવાય. તમે કહો મારું કેમનું કહેવાય એમને એકાંતિક? હું નથી કહેતો, મહારાજ કહે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત જુઓ. એ વચનામૃતમાં મહારાજ એકાંતિક કોને કહ્યા? કે મનની અંદર ભૂંડા ઘાટ સંકલ્પ થતા હોય, એ ભૂંડા ઘાટ સંકલ્પને ટાળવા માટે પ્રયત્ન કરતો હોય, અને ભગવાનની મૂર્તિને પોતે મનમાં ધારતો હોય, અને આ પ્રયત્ન એ મૂકે નહીં, એ એકાંતિક. અને ક્યાં સુધી મૂકે નહીં? 100 વર્ષ સુધી. આ વાત મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 15ના વચનામૃતમાં સમજાવે, એટલે ખબર પડે આપણે કયા સ્થાનમાં બેઠા છે ને શું પ્રાપ્ત કરવાનું. આ સામાન્ય પદવી નથી, એટલી મોટી વાત છે. બીજું વચનામૃત જુઓ, વળતાલ પ્રકરણનું 3જું વચનામૃત. એમાં 4 પ્રકારના મોટા પુરુષની વાત છે, બરાબર છે? દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, વડવાલા અગ્નિ જેવા, બરાબર? શબ્દો શું મૂક્યો છે? મોટા પુરુષ. તો મોટા પુરુષ હોય તો પંચવિષયમાં કેમ લેવાઈ જાય? પણ મહારાજે ચારે માટે મોટા પુરુષ શબ્દ મૂક્યો છે. 4 માટે. પેલા એનું કારણ છે કે ભાઈ મોટપના માર્ગે ચાલ્યો છે તો મોટા, અને એના થકી કોકને 2-4 જણને પ્રેરણા મળીને સુધરશે અથવા નહીં સુધરે તો પોતાને સંસ્કાર વધશે, તો પણ મહારાજે
મોટું એને ઉપમા આપી દીધી. મહારાજે કીધું મોટા પુરુષ, વધારે પંચવિષયનો યોગ થાય અને લેવાઈ જાય તો મશાલ જેવા, પણ લેવાય નહીં પંચવિષયની અંદર તો વીજળીના અગ્નિ જેવા. અને વડવાનલ અગ્નિ જેવા સમુદ્રમાં રહે છે, અને અગ્નિ સમુદ્રના પાણીથી ઓલાતો જ નથી. અને એ બે માટે મહારાજે શબ્દો શું મૂક્યા? પેલા 4 પ્રકારના મોટા પુરુષ, પણ છેલ્લા 2 માટે વીજળીની અગ્નિ જેવા એ સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સંત છે. સાધન દશા છે, જો સિદ્ધ થયા નથી. અને બીજી વાત કરી, અને બીજી કઈ વાત કરી? જે મોટા એકાંતિકની વાત કરી ને, વડવાણલ જેવા, તો એ વડવાણલ જેવા પરમ એકાંતિક સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક સંત છે. એ મોટા એકાંતિકને વાત કરે છે ગુણાતીતાનંદ સ્વામી. જે મુખ્ય સત્સંગ છે, બીજો બધો સત્સંગ સાચો ના નથી. ગાયનું બધું અંગ છે ને પૂજ્ય છે, ગાયનું એક પણ અંગ અપૂજ્ય નથી. ચાંદલો કરો તો આપણે કપાળમાં ચાંદલો કરીએ, દૂધ જોઈતું હોય તો આપણે આંચળમાંથી દૂધ લઈએ, એ બધું આપણે કરીએ. તો દૂધનું જે સુખ ગાયમાંથી કંઈ આપણે મોઢામાં શિંગડા મોઢામાં નાખીએ તો આપણને કંઈ દૂધનું સુખ ના આવે, આંચળમાંથી આવે. એમ ભગવાનનું સુખ છે ગુણાતીત સંત દ્વારા આવે. અને પરમ એકાંતિક સંત, એ જે મોટા એકાંતિક સંતની વાત કરીને, એ મૂળ સત્સંગ, એ બેઝ છે. તો આ જે વર્ણન કરે છે કે સત્સંગનું યથાર્થ સુખ આવે, એટલે આપણને એ પણ સમજવું જોઈએ કે સત્સંગનું યથાર્થ સુખનું જે વર્ણન કર્યું, તો મોટા એકાંતિકને હાથ જોડા. મોટા એકાંતિક એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને ગુણાતીતાનંદ સ્વામીની આખી જે પરંપરા ચાલી, અક્ષરબ્રહ્મની પરંપરા, તો વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ એ જ રિયલ સત્સંગ છે, એ બેઝ છે. પરમ સત્ય, સત્ય ઘણું બધું છે, પણ પરમ સત્ય ભગવાન છે. ભગવાન કરતાં કોઈ મોટું સત્ય છે નહીં. એ સતનો સંગ, એનું નામ સત્સંગ, પણ ત્યાં પહોંચાડે કોણ? ભગવાન પોતે પહોંચાડે, કાં તો ગુણાતીત સંત પહોંચાડે. એટલે આ વાત કરી કે સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે. હવે સુખની વાત આવે ને યથાર્થ સુખની વાત આવી. હવે સુખની જ્યારે વાત આવે ત્યારે મનુષ્ય માત્રની એક જ દોડ છે સવારથી સાંજ સુધી. અને બિચારો છે ને, જન્મ્યા હોય કોઈ પણ વ્યક્તિ, એને ખબર નથી, પણ તમે જોજો એને પણ સુખની ઈચ્છા છે. તમે જોજો, નાનો હોય ને, સાવ નાનો, તમે પ્રયત્ન કરી જોજો. અમુક અપવાદ છે, પહેલાંથી કહી દઉં તમને, અપવાદ નથી એમ, બહુ ઓછા અપવાદ છે, પણ મોટાભાગે તમે જો નાનો હોય, સાવ નાનો, બોલતા આવડતું ન હોય, તમે એના મોઢાની અંદર મરચું હોય ને, મરચું, એનું એક ખાલી કણ, હા, એના તો મોઢામાં મૂકો તો મોઢું બગાડશે, જોજો. એને આખું પેલું થઈ જાય. પૂજ્ય વિવેકજીવન સ્વામી છે ને, એના ભત્રીજા છે, દર્શન કરીને લંડનમાં રહે છે. એ નાના હતા એટલે પ્રમુખ સ્વામી મહારાજ 1990ની સાલ, કાં તો 1982ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા. અમે લોકો હાજર હતા. આ પ્રસંગ નજર સામે જોયેલો. તો સ્વામી જમી લીધું પછી છે ને, દ્રાક્ષાવટી હતી. દ્રાક્ષાવટી થોડીક તીખી હોય, તમે જે ખાઓ તો ખાવાનું તમને પચે, આયુર્વેદિક પેલું છે. તો પેલો છે ને ઊભો જોતો હતો, નાનો એકદમ. એટલે સ્વામી જોયું, સ્વામી કે લે, તેને દ્રાક્ષાવટી આપી. એ આપીને મોઢામાં નાખીને જે મોઢું બગાડ્યું છે એને તીખું લાગે, ન બહાર કઢાય ન અંદર જાય. પછી એના પપ્પા એને લઈ ગયા અને બહાર કઢાયું અને એમ કાઢી નાખ્યું એને. સ્વામી હશે તો કીધું આ નાનો બાળક છે ને બહુ તીખું લાગ્યું. હવે એના મોઢામાં મધનું ટીપું મૂકો તો આ મોઢું મલકાવશે. એ શબ્દ કાઢી શકતો નથી, એને સુખ જોઈએ છે. એ ખાલી બોલતો નથી, પણ એને ખબર છે. એટલે સુખ માત્રની પ્રવૃત્તિ બધા જ તમે જોજો. એક પણ પશુ પણ જો, એને પણ ગાય છે, લીલું ઘાસ આપો, સૂકું ઘાસ આપો તો લીલું ઘાસ ખાશે, બાજુમાં મૂકો તો. દુષ્કાળ હોય તો જ પછી છે ને સૂકું ઘાસ ખાય, દુષ્કાળમાં ખાય. બાકી ગાય છે એ જ કરે. 2018માં મોહન સ્વામી મહારાજ શિમલાની અંદર પ્રતિષ્ઠા કરવા માટે ગયેલા અને કુફરીમાં ઉતારો હતો. અરે ત્યાં આગળ મારો વરસાદ પડ્યો અને સખત ઠંડી, અને અમને ઉતારો આપેલો ઊંચો હતો. અને આમ બહાર જોયો, વરસાદ જોતા હતા, એમાં બધા વાંદરાઓ
સામેના મકાનમાં એક છાપરું હતું ને, છાપરા નીચે એ વરસાદથી બચવા માટે બધા લાઈન બંધ બેસી ગયા હતા, એકો એક. એ લોકોને પણ ઠંડક, એ લોકોને પણ વરસાદ છે, વરસાદ ગમતો નથી. એટલે સુખ માત્રની બધાને પ્રવૃત્તિ માત્ર છે. સત્સંગના સુખની જ્યારે આપણે વાત કરીએ છીએ ને, તો સત્સંગના સુખનો આપણે એવો વિચાર કરો, માણસ સત્સંગમાં આવે એટલે તો નિયમ આવે. ફિલ્મ જોતા હોય તો કે આપણે ના જોવાય, ઓલો આગો પાછો થાય, આગો પાછો થાય. સત્સંગ એ ગમે છે અને પેલું ગમે છે. એટલે 2-4-5 વખત એને વાત કરી, ભાઈ આપણે ન જોવી, ન જોવી, ન જોવી. વળી પાછું જાય, વળી પાછા સંતો કે જોયું તું, કે આ જોયું તું સ્વામી, તો આપણે ન જોવું. એટલે એને ટગ ઓફ વોર શરૂ થઈ ગયો. નિયમ આવે, સત્સંગમાં આવે એટલે નિયમ શરૂ થઈ જાય કે ફિલ્મ ન જોવી, શિસ્ત કપડાં પહેરવા, બહારનું ખાવું નહીં, ગાળ બોલવી નહીં, વ્યસન કરવા નહીં, દાદાગીરી કરવી નહીં. મોઢેથી થાય છે એટલે કહું છું. આ પિક્ચરના ગાયન સાંભળવા નહીં, એ આવે. ભૌતિક સુખો છે એમાં સંકોચ કરવો, દેહનો અનાદર કરવો, લેટ ગો કરવું, આ બધું સત્સંગમાં નિયમ, જેવા સત્સંગમાં આવે ને નિયમ શરૂ થાય ને એક પછી એક, તો આ નિયમ પાડીને પણ હજારો લાખો હરિભક્તો સત્સંગની અંદર આવે છે. આ નિયમ પાડીને, એટલે હું એ કહેવા માગું છું, આ સુખનો ત્યાગ કરીને, એ સુખનો ત્યાગ કરીને સત્સંગ કરે છે, તો બુદ્ધિશાળી માણસ અનુમાન કરી શકે કે ના કરી શકે કે એમાં જે સુખ આવે છે એના કરતાં સત્સંગમાં એને વધારે સુખ આવે છે, એટલે તો એ સુખનો ત્યાગ કર્યો છે. 15 દિવસનો સૂકો રોટલો તમે ખાતા હો અને 15 દિવસનો રોટલો સૂકો ખાઈને તમને ગરમ ગરમ રોટલી આપે ખાવા માટે કે મીઠાઈ આપે, તો માણસ મીઠાઈ ખાશે. પેલું તો અડશે નહીં. એનો અર્થ શું થયો કે 15 દિવસના સૂકા રોટલા કરતાં આ મીઠાઈ છે સારી છે. તો આ બધામાંથી સુખ છે માણસને. દાદાગીરી કરવામાં સુખ આવે છે એટલે તો દાદાગીરી કરે છે. વ્યસન કરવામાં સુખ આવે છે, પિક્ચર જોવામાં સુખ આવે છે, અને પિક્ચરના ગાયન સાંભળવામાં સુખ આવે છે, બજારનું ખાવાની અંદર પણ સુખ આવે છે. તો એ બધાનો ત્યાગ કરે છે. એનો અર્થ એવો થયો કે સત્સંગની અંદર એને જે સુખનો અનુભવ થયો છે તે સુખનો અનુભવ પહેલાં કરતાં વધારે છે. બરાબર? હવે એ તો સુખનો એને વધારે અનુભવ થયો, પણ એને રિયલ સુખનો અનુભવ ક્યાં થાય છે? યથાર્થ તો બાકી છે. પણ જે વખતે ભગવાનને સંતના સંપર્કમાં આવે ને, અને ભગવાનને સંતના સંપર્કમાં આવે તે વખતે એને જે આનંદનો, જે શાંતિનો અનુભવ થાય અને એનું જે વર્ણન કરે એ ત્યારે પ્રથમ એને એક સેમ્પલનું સુખ આવે છે. પણ એ સુખ કેટલું મોટું છે, એ સામાન્ય સુખ નથી, એ પણ બહુ મોટું સુખ છે, જબરજસ્ત. આનંદાનંદ સ્વામી હતા. એ આનંદાનંદ સ્વામી એ પોતે ભરતપુરના મહારાજા હતા. એનું નામ હતું અમરસિંહ. પણ એના પૂર્વના સંસ્કાર, અને પૂર્વના સંસ્કાર કંઈ કથા સાંભળી હશે, અથવા તો પૂર્વના રાજાઓ હોય જે પોતાનો ઘરનો ત્યાગ કરીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા હતા, એ બધી વાતો સાંભળી હશે. એટલે એમના અંતરમાં વૈરાગ ઉત્પન્ન થયેલો. અને એમણે એક દિવસ નક્કી કર્યું. એના નાના ભાઈ હતા રણજીતસિંહ. રણજીતસિંહને કહ્યું, બધા મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓને બોલાવીને વાત કરી કે કાલે હું ઘરનો ત્યાગ કરીને હું જાઉં છું અને મારે સંન્યાસ ગ્રહણ કરવો છે અને આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધવું છે અને અંતે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, માટે બધા મને રજા આપજો. અને પાક્કું કર્યું. અને બહુ એ માનીતા રાજા હતા. એટલે જ્યાં હતા ગામની અંદર કે શહેરની અંદર, રાજ્યની અંદર બધા ભેગા થઈ ગયા હતા. અને ત્યાં જ એમને ભગવા લુગડા ધારણ કર્યા અને ભગવા લુગડા ધારણ કરીને અયોધ્યા ગયા. અને અયોધ્યાની અંદર રામગોલોલા, ત્યાં આગળ આશ્રમ છે રામગોલોલા મહારાજનો, એ ત્યાં પોતે રહ્યા. ત્યાં પોતે દીક્ષા ગ્રહણ કરી. પહેલાં તો ખાલી કપડાં પહેરેલા, દીક્ષા ગ્રહણ કરી અને એનું નામ પડ્યું લક્ષ્મણદાસ. અને એ પડ્યું. હવે એમને તો સાધના જ કરવી હતી. એમનું મન ચોંટાડેલું ભગવાનની અંદર,
રામની અંદર મન ચોંટાડી દીધેલું હતું, પણ ભગવાનની એવી ઈચ્છા હશે, એમના ગુરુ છે, એમનું અકાળે મૃત્યુ થયું. અને આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ એવું હતું, આખું રાજ ચલાવેલું હતું. તો એક નાનો આશ્રમ છે, કારભાર ચલાવવામાં તો શું વાંધો આવવાનો હતો. એટલે જેટલા બધા ત્યાં આગળ હતા સાધુઓ, સંન્યાસીઓ અને જે લોકોને માનતા તે લોકોએ નક્કી કર્યું આ બધો જ કારભાર છે લક્ષ્મણદાસ સંભાળે. હવે એ સંભાળવાનું શરૂ તો કર્યું, સાધના તો અધૂરી હતી, ગુરુ તો ધામમાં જતા રહ્યા હતા, એના મનમાં અતૃપ્તિ હતી. જો હું એ કહું છું કે આ ભૌતિક સુખ કરતાં સત્સંગનું સુખ કંઈક અધિક છે, અને અધિક હોય તો જ વ્યક્તિ આવા સ્ટેપ લે. અને જ્યારે એમની નીચે 50 સંન્યાસીઓ એના શિષ્ય થઈને રહેતા હોય, અને બધા વાહનો, હાથી છે, ઊંટ છે, ઘોડા છે, બધા વાહનો હોય, અને સાથે ઘણા બધા અનુયાયીઓ હોય, તો પણ એમના અંતરની અંદર તૃપ્તિ હતી નહીં. અને એ કીધું મારે ગમે તેમ કરીને ભગવાન શોધવા, અથવા તો મને ભગવાન જે પ્રાપ્ત કરાવી શકે એવી કોઈ પણ વ્યક્તિ છે તો એ વ્યક્તિ પાસે મારે જવું છે. એટલે આપણે સત્સંગના સુખની વાત કરતા હતા કે ભગવાનને સંત થકી જે મળે, ગુણાતીત સંત થકી, એ સત્સંગનું સુખ છે. એક દિવસ એમણે સવારના પોરમાં મંગળા આરતી પતી, અને મંગળા આરતી પત્યા પછી તરત જ એમણે મનમાં નક્કી કર્યું અને બધાને બોલાવીને કીધું કે હું દ્વારિકાની યાત્રાએ જઉં છું, તમારામાંથી જેને મારી સાથે આવવું હોય એ આવજો. પણ શા માટે? એને કારણ સમજાવ્યું શા માટે જવું છે, યાત્રા કરવી છે. તો 50 જણા એ અખાડો છે લગભગ ખાલી થઈ ગયો, અને ત્યાંથી નીકળી ગયા. અને નીકળીને દ્વારિકા યાત્રા કરવી હતી, પણ એ રસ્તાની અંદર શોર્ટમાં જેવો પ્રવેશ કર્યો, અંતરની અંદર શાંતિના શેરડા પડવા લાગ્યા. અને થયું કે આ ભૂમિમાં કંઈક દૈવત છે, કોણ છે અહીંયા આગળ? કોઈ ભગવાનનો અવતાર થયો છે, ભગવાન છે, કોઈ મોટા ગુરુ છે. વાત કરી, અહીંયા આગળ રામાનંદ સ્વામી છે, અને લોજની અંદર એનો આશ્રમ છે. એ વાત એમને મળી, પણ તોય ત્યાં આગળ જવું તો હતું જ યાત્રા કરવા માટે. પણ એક ચટકી એવી લાગી કે જ્યારે કોઈકે વાત કરી કે રામાનંદ સ્વામી એવા છે કે પર અંતરની વાત પોતે જાણે છે, બીજાના અંતરની વાત જાણે છે, અને જેનું મન ચંચળ હોય એનું મન એ ઠેકાણે પાડે છે. આ વાત એમને રસ્તાની અંદર સાંભળી. પછી એનો જે કોઈ આશરો કરે છે એની કામવાસના ટળી જાય છે. આ જેવા શબ્દો સાંભળ્યા, એને બધા જ વિચારો પડતા મૂકીને કે પહેલાં મારે એ જ્યાં રામાનંદ સ્વામી હોય ત્યાં મારે દર્શન કરવા માટે જવું છે. અને પોતે નીકળી ગયા. ચલાઓને વાત કરી કે આપણે જઈએ, પહેલાં દર્શન કરવા જવું છે. લોજ આવ્યા અને દર્શન કર્યા. એને કૃતાર્થપણાનો અનુભવ થયો. નીકળ્યા હતા ભરતપુરથી. આ બધા શિષ્યો સાથે હતા. બધા ઉતાવળ કરતા હતા, આપણે યાત્રાએ નીકળી કે હમણાં ઊભા રહો. 5 દિવસ રોકાયા. 5 દિવસ રોકાયા. બધા શિષ્યો કંટાળ્યા કે આપણે જવું જ છે. એમણે મનમાં નિર્ણય કર્યો. એમણે 6 દિવસે વાત કરી, મારા માટે હઠે દ્વારકા, મારા માટે અહીંયા આગળ દ્વારિકા છે, 68 તીરથ પણ અહીંયા આગળ છે. તમે લોકોને યાત્રા કરવા માટે આગળ જવું હોય તો જાઓ, મારે આગળ જવું નથી, મારે અહીંયા આગળ જ રહેવું છે. હવે વિચારમાં પડી ગયા કે કાયમ માટે રહેવું જ કે હા, પાછે જવું નથી અયોધ્યા? તો કે ના, મારે તો આજ અહીંયા આગળ રહેવું છે. એવો નિર્ણય કર્યો. તો પેલો આશ્રમ, એની સંપત્તિ, બધા શિષ્યો વચ્ચે એ લક્ષ્મણદાસ એમણે બધી સંપત્તિ વેચી દીધી અને કીધું મારે આમાંથી કશું જ જોતું નથી. એમના પાસે પણ પાછા શરીર ઉપર હવે એકવાર મઠના મહંત થયા એટલે કાનની લટકણીਆਂ આવે, એના હાથમાં કડા આવે, એના શણગારો પણ થાય, એ બધું જ કાઢી નાખ્યું. અને બધું કાઢીને રામાનંદ સ્વામી પાસે વાત કરી કે મને આપની પાસે રાખો. રામાનંદ સ્વામી ધામમાં ગયા. અને રામાનંદ સ્વામી ધામમાં જતાં પહેલાં શ્રીજી મહારાજનો પરિચય કરાવ્યો કે આ શ્રીજી મહારાજ કોણ છે. એ ઠેઠ સુધી જોડાઈ ગયા. આ જેતલપુરનું મંદિર છે ને, એ એમણે બનાવેલું છે. જેતલપુરનું મંદિર અને ભરૂચનું મંદિર, આ બંને જૂના મંદિર છે, એ બનાવનારા આનંદ સ્વામી. તો એમને રામાનંદ સ્વામી થકી, શ્રીજી મહારાજ થકી જે સુખનો અનુભવ થયો એ સત્સંગનું સુખ. આપણે જ્યારે મોહન સાંઈ મહારાજ વાત કરીએ, સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે. યથાર્થને હજી આગળનું પેલું છે. આ શરૂઆતમાં જેને અનુભવ થાય, જેને કરીને આકર્ષણ થાય. બીજું તમે જો લખનૌની પાસે દતિયા ગામ, અને દતિયા ગામ એમાં દિનમણી શર્મા
એમાં પપ્પાનું નામ વિષ્ણુ શર્મા, માતુશ્રીનું નામ વિરજા દેવી. હવે બહુ જ એ નાનપણથી સંસ્કારી, અને 8 વર્ષની ઉંમરે ઉપવિત સંસ્કાર ધારણ કર્યા, અને ધારણ કરીને પછી કાશીનગરીની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે ગયા. તો સંસ્કૃતના અભ્યાસમાં વેદ ઉપનિષદનો અભ્યાસ બહુ સારી રીતે એમણે સંપન્ન કર્યો, અને એમના મનની અંદર પણ ચટકી લાગી આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે. તો એ પોતે પણ લગભગ 16 વર્ષની ઉંમરે, કાં તો થોડા મોટા હતા, એ ઉંમરે પોતે નીકળી ગયા, અને ગુજરાતની અંદર દ્વારિકાની યાત્રા કરવા માટે એ પોતે આવ્યા. પણ એ યાત્રા કરતાં પહેલાં દક્ષિણની અંદર એ જગન્નાથપુરી જઈ આવ્યા, રામેશ્વરનું મંદિર છે ત્યાં આગળ પણ જઈ આવ્યા, એ બધા સ્થાનમાં વૃંદાવનની અંદર પણ જઈ આવ્યા, અને ફરતા ફરતા ગુજરાતની અંદર આવ્યા. અને ગુજરાતમાં એ જ્યારે એમને કોઈ ઠેકાણે એવા કોઈ સંત મળ્યા નહીં કે જેમને ભગવાન પ્રાપ્ત કરાવી શકે, એટલે પોતે પાછા જતા હતા. તો વિસનગર આવ્યું. તો વિસનગરમાં એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, અને એના પરમહંસો સાથે ગામડે ગામડે વિચરણ કરે છે, અને લોકોને વ્યસનમુક્ત કરે, સદાચારના માર્ગે લઈ જાય છે, ભગવાનનો આશરો કરાવે છે. એવા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ભગવાનનું જેવું નામ સાંભળ્યું તો ક્યાં આગળ છે. તો કોઈકે વાત કરી, હમણાં ભગવાન સ્વામિનારાયણ પોતે ઊંઝા આવવાના છે. તો ઊંઝા ગામની અંદર એ પોતે જાય છે વિસનગરથી, અને ત્યાં તળાવની પાળ ઉપર ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય, હરિભક્તો સંતો બેઠા હતા, અને દિનમણી શર્મા આવ્યા. જેવા દર્શન કર્યા, અંતરની અંદર ટાઢક 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 થઈ ગઈ, અંતરમાં શાંતિ પ્રથમ દર્શને જ. હવે આ છે ને લક્ષણ છે. એમની પાસે આપણે જઈએ અને આ જો અનુભવ થાય તો સમજવું કે આપણને ખરેખર ભગવાન મળ્યા છે, કાં તો ભગવાનના ગુણાતીત સંત મળ્યા છે. આ જો અનુભવ થાય આપણને, અને ઘણા બધાને થયો, જેટલા બેઠા છો અહીંયા આગળ, સત્પુરુષ થકી થયો છે, ગ્રહસ્થને પણ થયો છે, સંતોને પણ થયો. આ સભાપતિ મહારાજ પાસે ગયા, મહારાજને વાત કરી, મને તમારો આશ્રિત બનાવો, મારે તમારી પાસે કાયમ માટે રહેવું છે. શ્રીજી મહારાજ તો જાણતા જ હતા, ઠેઠ લખનૌથી આવ્યા છે, માતા પિતાને છોડીને આવ્યા છે, સગાવાલાને મૂકીને આવ્યા છે. એ વખતે કંઈક 90,000 રૂપિયાની સંપત્તિ એમની પાસે હતી, એ મૂકીને આવ્યા. અને એ આવી અને પછી મહારાજે એમને ભેગા ફેરવ્યા. મેઘપુરની અંદર શ્રીજી મહારાજે એમને દીક્ષા આપી, એમનું નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. હવે જો એ જે પ્રાથમિક જે સુખ છે, પ્રાથમિક પણ શાંતિ, એમાં પણ કેટલી તાકાત છે, એ સામાન્ય નથી, જબરજસ્ત તાકાત. લાડુદાનજી એટલે બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન તો તમે બધાને ખ્યાલ છે કે 10 વર્ષ સુધી ભુજમાં રહ્યા, અને પિંગળ શાસ્ત્રનો એમણે અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરીને ત્યાંથી ધમડકા ગયા, 2 વર્ષ ત્યાં રહ્યા. એ ગુરુ પાસે એમને ત્યાં રહી અને 14 કળાઓ શીખ્યા. 14 અલગ અલગ જે ક્ષેત્ર કહેવાય ને, આપણે જેમાં PhD કહેવાય, એમાં પોતે નિષ્ણાત થયા, અને બીજી 64 કળાઓ અને 14 વિષયની અંદર એ બ્રહ્માનંદ સ્વામી નિષ્ણાત થયા. અને ત્યાંથી પછી એ પોતે એ કચ્છમાંથી નીકળ્યા, ધાંગધ્રા આવ્યા. રણમલજી રાજા હતા, એ રાજાને પોતાની કવિત્વ શક્તિથી, પિંગળ શાસ્ત્રના રજૂઆતથી એ એટલા બધા રાજી થઈ ગયા. રાજ્ય કવિનું બિરુદ છે એમને આપ્યું. બધા એને આખા મઢાવ્યા, સંપૂર્ણપણે સોનાથી મઢાવ્યા. જે કાંઈ સંપત્તિ આપતી સંપત્તિ લઈ લાડુદાનજી ત્યાંથી નીકળ્યા. ત્યાંથી નીકળી જસા જામ, જામનગરના જે જામ સાહેબ, ત્યાં ગયા. એમની પાસે પણ પોતાની જે આ આવડત હતી એની જ્યારે રજૂઆત કરી, એમણે કીધું આ તો જબરજસ્ત કોઈ મેધાવી પુરુષ છે. શતાવધાનના પ્રયોગો, સહસ્ર અવધાનના પ્રયોગો, 100 પ્રશ્ન સાથે પૂછે અને 100ના જવાબ એક પછી એક આપી દે. પછી 1000 પ્રશ્નો પૂછે તો 1000ના જવાબ પણ એક સાથે આપી દે. આ બધા પ્રયોગો બ્રહ્માનંદ સ્વામી કર્યા. અને ત્યાંથી પછી નીકળ્યા. ત્યાંથી નીકળી બીજે બધે ગયા હતા શહેરોની અંદર. પછી ફરતા ફરતા એ જૂનાગઢ ગયા. જૂનાગઢના નવાબ હતા, અને એ નવાબ પાસે પણ જ્યારે ગયા, પેલોનો મંત્રી હતો ને મકબૂલ મિયા, એમણે કીધું મારે મુલાકાત જોઈએ છે. અપોઇન્ટમેન્ટ લીધી છે. અપોઇન્ટમેન્ટ ક્યાંથી લે? તો કે તમારી પાસે શું વિશેષતા છે, કે વિશેષતા બતાવો, હું નવાબને બતાવું તો મુલાકાત તમારી થાય. એણે કીધું સારું. પછી બ્રહ્માનંદ સ્વામી લખે છે આખું, અને લખે છે એ આખો સાર છે. કુરાનનો સાર ખાલી 8 લીટીમાં
એમણે લખીને આપ્યો કે દિયા હૈ ખુદા ને ખૂબ खुशी कर ग्वाल कवि खाना पीना लेना देना यहीं रह जाना है कित के अमीर उमराव बादशाह गए कुछ कर गए ताका रहा ना ठिकाना है हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो जिंदगी जरा सी तमें दिल बहलाना है आओ परवान बन एक हूँ न बाना यहाँ ते नेकी कर जाना फिर आना है न जाना है बोले कीधु ओहो हो बहुत खूब सुभान अल्लाह शू है आ अने दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कवि खाना पीना लेना देना यही रह जाना है कित के अमीर उमराव बादशाह गए कुछ कर गए ताका रहा ना ठिकाना है हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो जिंदगी जरा सी तमें दिल बहलाना है आओ परवान बन एक हूँ न बाना यहाँ ते नेकी कर जाना फिर आना है न जाना है જ્યારે આવશે ભગવાનનો પરવાનો કે આવી ગયો ભગવાનનો बुलावा जब भगवान का बुलावा आएगा तो कोईनी ताकत नहीं कि ने कोई बचावी सके भगवान જ્યારે આવે કોલ ચલો પધારો તમારો સમય પૃથ્વી પર પતી ગયો રાજી થઈ ગયા રાજી થઈને એમને આપે જ ઓડિયન્સ અને ત્યાં આગળ તો બ્રહ્માનંદ સ્વામી તો કમાલ કરી દીધી જબરજસ્ત ઓલાએ કીધું નવાબે તમે હામિદ ખાન કે તમે મારા જીગરી જાન દોસ્ત અને 24 કલાક માટે મારા મહેલના દરવાજા તમારા માટે ખુલ્લા તમારે જ્યારે મળવું હોય તમે આવી શકો છો 24 કલાક તમને માટે આ બધું ખુલ્લું છે ગુઢોક્તિ કાવ્ય સમજાવ્યા કે જગી હૈ જોગ કી ધૂની બરસત બૂંદ સે ધૂની बिना लकरे सुना बुझे नयन से ज्योत न सूझे निकट से ताप न लागे सन्यासी दूर से दागे प्याला प्रेम का प्याला उन्होंने माय न लिया एमा के छे जगी है जोग की धूनी जोगनी धूणी है ने जगेली है बरसत बूंद से धूनी अभी धूणी वरसाद पड़े तो ओलवाई जाए तो कि आ वरसाद है एना पर वरसाद पड़े तो डबल प्रज्वलित थाय छे बिना लकरे सुना बूझे એટલે લાકડાની જરૂર પડતી નથી અને ઓલવાતી નથી નયન સે નિકટ સે તાપ ન લાગે તમે નજીકમાં હોય તાપ લાગતો નથી અને નયન સે જ્યોત ન સૂજે આંખથી એનો તમને આગ દેખાતી નથી પણ જેને પ્રેમનો પ્યાલો પીધો છે એને ખબર પડે છે આ શું છે આ તમે સમજાવો તો બધા બેઠા હતા વિદ્વાનો મેં કીધું આમાં તો કંઈ સમજ પડે એવું લાગતું નથી પછી લાડુદાને કીધું કે તમે છો તમારી કેટલી રાણીઓ છે જનાનખાનામાં પડેલી છે અહીંયા આગળ હું આવ્યો છું તો બધા ઉપર બેઠા છે અને તમારી એક માનીતી રાણી તમારી પાસે હોય તો એનો આ વિરહનો અગ્નિ છે અને વિરહનો અગ્નિ અને મુખ્ય રાણીને જોઈને એના મનમાં બળતરા થાય છે કે રાજા પાસે અમારે જવાનું થતું નથી પાસે બેસવા મળતું નથી એટલે આંખમાં રડે છે એટલે વિરહનો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે હવે એમને વિરહનો અગ્નિ બાજુમાં હોય એને કોને તાપ લાગવાનો છે અને આંખથી કોને અગ્નિ દેખાવાની છે હવે આ જે વાત આખી કરી એવા તો 8 ગુઢોક્તિ કાવ્ય એ લાડુદાને રજૂ કર્યા અને કીધું આ તો ગજબ લાગે છે આતસ લકડી આપી હીરા મોતી માણેક આ બધું આપ્યું અને પછી બ્રહ્માનંદ સ્વામી આવી ગયા ભાવનગરની અંદર અને ભાવનગરમાં પધાર્યા 1800 પાદરના ધણી અને આવ્યા હતા વખતસિંહ બાપુ હતા તે વખતે તો વખતસિંહ બાપુ ત્યાં આગળ હતા અને કીધું બહુ આ તો બુદ્ધિશાળી માણસ છે એમને પણ થોડું ત્યાં રજૂઆત કરી બહુ રાજી થયા એટલા બધા રાજી થયા તો કીધું આને પહેલાં તો સોનાથી આપણે સોનીને બોલાયો એ રાજુલાના સોની તરીકે પ્રખ્યાત હતા રહેતા હતા ભાવનગરમાં અને ચુસ્ત શ્રીજી મહારાજના આશ્રિત કપાળમાં તિલક ચાંદલો એટલે લાડુદાનજી આ જોયું કપાળમાં એ કે જે શક્તિપંથી હોય ને કપાળમાં આડ હોય શિવ ભક્ત હોય તો ત્રિપુંડ્ર હોય અને વૈષ્ણવ હોય તો ઉર્ધ્વપુંડ્ર હોય આ શું છે તમારા કપાળની અંદર અને કપાળમાં પાછું તમે તિલક કર્યું છે વચ્ચે કચ્છની કોરી જેટલો ચાંદલો કર્યો છે એટલે કટાક્ષમાં બોલ્યા ત્યારે એમણે કીધું કે હું તો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું અને એમના જે આશ્રિત હોય છે એ પૂજા કરે છે પૂજાની અંદર તિલક ચાંદલો કરે છે તે વખતે વખતસિંહ બાપુ પાસે ગઢડા પાસેના સમાચાર આવ્યા હતા કોઈક ઉત્તર હિન્દુસ્તાનનો બાવો આવ્યો છે અને ઉત્તર હિન્દુસ્તાનના બાવા એ બાબરો ભૂત એને સાધ્યો છે અને કામણ ટુમણ કરે છે અને બિચારો ગમે તેવો માણસ હોય એની સામે જુએ છે ભૂત દઈને પડે છે હેઠો
અને સમાધિ તો મોટા મોટા યોગીઓને દુર્લભ છે અને એને થઈ જાય છે. માટે તમે ગમે તેમ કરીને આ સાલ કાઢો. અને આપણા કાઠીઓ ધીરે ધીરે કરતાં એના આશ્રિત થાય છે, દરબારો એના આશ્રિત થાય છે. અને આ તો આપણા માટે મોટું દૂષણ છે. અને ભાવનગર રાજ્યની હુકુમતની અંદર આવે આ બધી વાતો એમને કરી. પણ આ પાછા ખાનદાન માણસ હતા, પ્રજાવત્સલ હતા અને ધર્મભીરુ હતા અને સદાચારમાં માનતા હતા. એણે કીધું પાકું કર્યા વગર આપણે આ કરાય નહીં. પાકું હોય ને ખોટા માણસ હોય તેને ઉપાડી દઈએ, કાઢી નાખીએ. પણ હાલું પાકું હોય તો આપણી ફજેતી થાય. એટલે પછી કે આપણે પાકું કરીએ. હવે આ એ સાંભળેલી બધી વાતો હતી ને એમાં આ રાજુલાના સ્વામીને એને બોલાવેલા બ્રહ્માનંદ સ્વામી માટે દાગીના બનાવવા માટે. ટૂપિયાઓ ને કડા ને કાનમાં લટકણિયા ને તોડા ને આ બધું. એટલે આ તક એમને મળી. એમને કીધું કે તમે એક કામ કરશો, આ ગરડાની અંદર સ્વામિનારાયણ કહે છે અને લોકો એમ કે ધતિંગ ચલાવે છે અને આવું બધું કરે છે, તો એ સાચું છે કે ખોટું? લાડુદાન કે અબઘડીએ જવું. 3 દિવસની અંદર એ પાખંડ છતું કરી અને છતું કરીને હું અહીંયા આગળ આવી જાઉં અને એમને લઈને ખોટા હશે એનું પાખંડ દૂર કરીને. એમાં તો મારી એક્સપર્ટીસ છે અને મને ખબર છે કેવી રીતે કરવું, શું કરવું. તે વખતે સોની તો કંઈ બોલ્યા નહીં, કારણ કે બાપુ હતા એ રાજા કહેવાય, રાજાની મર્યાદા રાખવી પડે. પણ નીચે ઉતર્યા અને જ્યાં આગળ લાડુદાનજીએ પોતાની ઘોડી ઉપર છે એ ઘોડીની સરખ હાથમાં લીધી. એ રાજુલાના સોની પહોંચી ગયા. એ કીધું કે ભલે તમે જાઓ પણ મીઠાની પૂતળી હોય અને સમુદ્રનો તાગ લેવા માટે જાય પાછી આવે કે તમે શું કહેવા માગો? તમે જાઓ એટલે ખબર પડશે. એ સ્વામિનારાયણ સમુદ્ર જેવા, તમે મીઠાની પૂતળી છો અને તમેનો તાગ લેવા માટે જાઓ છો, કેટલો સમુદ્ર ઊંડો છે એ કે તો ખબર પડશે વખતે શું છે. તે જ વખતે એના મામા આવેલા. બ્રહ્માનંદ સ્વામીની ઉંમર 32 વર્ષની થઈ ગયેલી અને એને ત્યાં નાનપણમાં લગ્ન કરાવેલા. બ્રહ્માનંદ સ્વામી તો નાના હતા ને પહોંચી ગયા હતા, બાળ લગ્ન થયેલા હતા. અને આ લોકોની ઈચ્છા હતી બ્રહ્માનંદ પાછા ત્યાં આગળ આવે. સમાચાર મળેલા અને વચ્ચે વચ્ચે સમાચાર જતા હતા કે આપની પાસે આટલી બધી સંપત્તિ છે, આ તૈયાર થઈને આવેલા છે, વ્યવસ્થિત છે, ઉંમરલાયક કન્યા પણ થઈ ગઈ છે, માટે વળાવવાનો સમય થઈ ગયો છે. એટલે મામા ઉતાવળ કરતા હતા. એને કીધું કે આ જો આ ભાવનગરના રાજા અત્યારે આ કામે સોંપ્યું છે. એ સમયમાં ગાયકવાડનું પણ આમંત્રણ આવી ગયેલું અને ગાયકવાડને પણ ખબર હતી, એટલે મામાને પણ આ વાતની ખબર હતી. આખા ગુજરાતમાં સૌથી મોટા રાજા એ હતા અને એ તો કેટલું બધું તમને આપે. અને આપણને ખબર પણ છે 25 ગામ ભેટ આપતા હતા અને ઘણું બધું આપતા હતા. એટલે પછી તો રસ્તામાં જતા હતા અને જેવા ગઢડા નજીક આવ્યા ને તો જે પહેલાં તો એમાં બ્રહ્માનંદ સ્વામીને બધું વર્ણન કર્યું. જુવાનીનો મદ, વિદવત્તાનો મદ, આવડતનો મદ, રૂપનો મદ, આ બધું હતું. પણ જ્યાં પ્રવેશ કરે જ દાખલ તે અંતરની અંદર મન શાંત થવા લાગ્યું, અંતરમાં ટાઢક થવા લાગી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ હતા. એને વિચાર કર્યો મારું અમારે પરીક્ષા કરવી કેવી રીતે ભગવાનની? પણ મનુષ્ય રૂપની અંદર ભગવાન, કળીની અંદર અવતારમાં ભગવાન 24 અવતારની વાત કરી, છેલ્લે કલ્કી અવતારની વાત કરી. આ વચ્ચે કયો કલ્કી અવતાર છે કે કયો અવતાર છે એ તો કંઈ ખબર નથી શું છે આ. પણ મનમાં ભગવાનની જ ઈચ્છાથી અને બધા બુદ્ધિશાળી એટલે એવા સંકલ્પ કર્યા. પહેલાં તો ભગવાન હોય તો અંતર્યામી હોય, મને નામથી બોલાવે. પણ બ્રહ્મસંહિતાની અંદર આખું વર્ણન કર્યું કે જ્યારથી હું રાજસ્થાન ખાણગામથી નીકળ્યો ત્યાંથી અત્યાર સુધીમાં મેં શું કર્યું છે એ બધું મને કહી આપે. બીજો સંકલ્પ, એ ગુલાબનો હાર પહેરીને બેઠા હોય એ જે પ્રદેશ હતો એ પ્રદેશની અંદર તમને એ સમયમાં ગુલાબનો હાર મળે નહીં, ગુલાબ મળે નહીં. અને એ હાર મને નામ દઈ બોલાવે ને પહેરાવે. અને ભાગવતનું પુસ્તક છે એ પૂર્વ દિશામાં બેઠા હોય અને ભાગવતનું પુસ્તક છે એ કાળી કામળી છે, એ કાળી કામળી ઉપર ભાગવતનું પુસ્તક પડ્યું હોય અને એ પુસ્તકનું અને ત્યાં પછી પોતે કથા કરતા હોય. અને ચોથું, અને જો ભગવાન હોય તો એમના ચરણની અંદર સામુદ્રિક શાસ્ત્ર પણ ભણેલા લાડુદાનજી, તો 16 ચિહ્નો હોય. જમણા પગમાં 9, પેલાની અંદર 7, 16 ચિહ્નો હોય. અને આનો તો રજવાડી ઠાઠ હતો, ઘોડા, એની સાથે રસાલો, મામા ને બીજા બધા હતા. જેવો પ્રવેશ કર્યો ને ખબર પડી એબલ બાપુને કે આ કોઈક મોટા રાજવી આવે છે, કાં તો રાજવીના રાજાના માણસ હોય એ સિવાય બીજું કોઈ હોય નહીં.
માટે એમને જોવો, બોલાવો. અને ત્યાં આગળ આવે છે. અને જેવા આવ્યા અને શ્રીજી મહારાજ કે આવો લાડુદાનજી પધારો. એમ તો મારું આ શું છે? 25% તો શંકા મટી ગઈ. 4 સંકલ્પ હતા. અને કે આવો બેસો. એણે જોયું ભાગવતનું પુસ્તક છે, કાળી કામળી છે, એટલે 50% કાર્યક્રમ પતી ગયો છે. હવે જોવે છે, વાટ જોવે છે શું થાય છે. તો નજીક બોલાવ્યો, આવો. ગળામાંથી ગુલાબનો હાર એમને પહેરાવ્યો. એ ત્રીજું કામ પતી ગયું. અને જ્યાં પગ લાંબા કર્યા અને 16 ચિહ્નો જોયા, આ તો ઘા ખાઈ ગયા. ઓલા મામાએ ભાણિયાને એવું કીધેલું કે પેલા ભાવનગરના રાજાએ કીધું આ કામણ ટુમણ કરે છે, મારો અમારો ભાણિયો એકીટ હશે, જેમ ચકોર ચંદ્રને જુએ એમ આને જોઈ રહ્યો છે, આનું કંઈ કરે નહીં આ. અને ત્યાં તો શ્રીજી મહારાજ એમને ભેટ્યા અને અપાર શાંતિનો અનુભવ થયો, સત્સંગનું સુખ. ભગવાન કે ગુણાતીત સંત થકી જે આવે એ સત્સંગનું સુખ, એ જે શાંતિનો અનુભવ થયો, અનિર્વચનીય, અપૂર્વ. કોઈ દિવસ ક્યારે પણ એવો અનુભવ થયો ન હોય એવો અનુભવ થયો. અને બ્રહ્માનંદ સ્વામી બોલી ગયા, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. એમાં એક કડીમાં લખે છે, કામ ક્રોધને લોભ વિશે રસ ન શકે નડી, માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. પછી તો દ્રષ્ટિ કરે ને સમાધિ. હા, મામાએ વિચાર કરો માંડ્યા, સમાધિ આ શું છે? એના મામાને સમાધિ કરાવી. હવે બેઉને સમાધિ થઈ ગઈ. એ માતાજીને ભગત હતા, બધે દર્શન કરાવ્યા, એના વિવિધ સ્વરૂપો દેવીના. અને બ્રહ્માનંદ સ્વામીને તો મહારાજ અક્ષરધામના સુખનો અનુભવ કરાવ્યો. અને પછી જેવા જાગ્રત થયા, હજી તો પહેલાં સમાધિની અંદર હતા લાડુદાનજી, મામા જાગી ગયા, એની સમાધિ પતી ગઈ હતી. એને કીધું કે મારા ભાણાને તમે આ કર્યું છે, એ ગુસ્સામાં ને ગુસ્સામાં કટાર કાઢી. અને કટાર કાઢીને પોતાના ત્રાગુ ચારણ અને ગળા ઉપર મૂકી, અને મૂકીને હમણાં ને હમણાં હું મારી નાખું, અહીંયા લોહી રેડું, તમે આ જો ના કરો તો. એ જેવું આમ કરવા જાય છે તો અહીંયા હાથ જ સ્થિર થઈ ગયો, હાથ હલે જ નહીં. તે બીજા હાથથી કરવા ગયા તો બીજો હાથ પણ સ્થિર થઈ ગયો. પછી ત્યાં પહેલાં જાગ્યા અને જોયું મામા. એટલે મામા તમે સમજો, આ કંઈ સામાન્ય નથી અને હું કંઈ ભોળો નથી, આ સાક્ષાત ભગવાન છે. અને જે દર્શન થયા હતા તો 10 અવતારનું વર્ણન એ અંદર આખું આવે છે. અને વર્ણન કરીને દોહો કરે છે. હજી બધું રજવાડી ઠાઠ, લાંબા વાળ, આ બધું જ હતું. અને પછી શ્રીજી મહારાજને તો ખબર જ હતી આ કોણ છે શું છે. મહારાજે કીધું આ 2 બહેનો છે, લાડુબા જીવુબા, પરણીને આવ્યા છે, પણ હવે ઘરે જતા નથી અને અહીંયા રોકાઈ ગયા, માટે સમજાવો, વ્યવહારમાં સારું નથી લાગતું. હવે એ પૂર્વના જ હતા. એ મહારાજ તો જાણતા હતા, નેબલ બાપુ પણ જાણતા હતા. પણ હવે આવું કીધું કે આમાં તો વ્યવહારનું કામ. આ એક બાજુ ભગવાન મને દર્શન કરાવ્યા અને આ મનુષ્ય ચરિત્ર એ મને આ કામ સોંપે છે વ્યવહારનું, તો હું જાઉં. તો બીજે દિવસે પડદો નાખી લાડુબા જીવુબા બેઠા હતા અને આ બાજુ લાડુદાનજી. અને જે જીવુબાએ સાંખ્યની વાત કરીને, સખત જે વાત કરી, એને કીધું આ તમારો ઠાઠમાટ છે અને ઠાઠમાટ જોઈને તમારા પર કોઈની કુદ્રષ્ટિ થાય એનું પાપ કોને લાગે? એને તું આ શું બોલે છે? આ મને ઉપદેશ દેવા મોકલ્યો કે લેવા મોકલ્યો? આ થાય છે શું કાર્યક્રમ? તો એ તો શ્રીજી મહારાજ પાસે આવીને કપડાં બધા ઘરેણા બરેણા ઉતારી દીધા લાડુદાનજીએ અને ઉતારીને ચરણમાં મૂક્યું, મહારાજ મને તમારી પાસે લઈ જ લો. મામા કે શું થાય છે? હું લેવા આવ્યો છું ખાણગામ રાજસ્થાન, આ કાર્યક્રમ બીજો ચાલે છે અહીંયા આગળ. અને એ જે થયું કે ના મારે તો આ જ કરવું છે. અને એટલા બધા મક્કમ હતા, સ્ટ્રોંગ હતા. અને મહારાજે દીક્ષા આપી નામ પાડ્યું શ્રીરંગદાસ. શ્રી એટલે લક્ષ્મી અને જીવુબા લક્ષ્મીનો અવતાર હતા. એના રંગે રંગાયા માટે શ્રીરંગદાસ. પણ પેલા ભજનમાં બેસે નહીં ને, આ તો કવિ હતા, શીઘ્ર કવિ હતા, એટલે પછી બધાને આનંદ કરાવતા તો બ્રહ્માનંદ પછી લખ્યું. પણ શરૂઆતમાં શ્રીરંગદાસ આવે છે. શરૂઆતના બધા ભજનો તમે જો, તેમણે દીક્ષા લીધી. તો હજી તો યાદ રાખજો, મેં તમને પહેલી વાત કરી છે અને મેં એ તમને કીધું છે, સત્સંગમાં માણસ પ્રવેશ કરે છે
તો સંતો હરિભક્તોને કેવા સુખનો અનુભવ થાય છે એની હું તમને આ વાત કરતો હતો. યથાર્થ સુખ હજી તો મેં તમને કહ્યું, પ્રથમનું 15મું વચનામૃત, વડતાલનું 3જું વચનામૃત, આપણને જે મોહન સ્વામી મહારાજને આપવું છે ને એ કંઈક જુદી વાત છે. તો એની થોડીક વાતો આપણે કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.